તારો હાથીરા પીર તારી જાનમાં ઘોડાની ગમસાન રે ગઢનો રાજા કુંવરાલા પરણવા હે મારું નામ ઘોડલિયાની ગમસાન રે જાનગરીના તીર હયા પરણવા રે તારે અજમલ પીર તારી જાનમાં માતાને હરગન માય રે રણુ જાનગરીના કુંવરાલા પરણવા માતાજીને હૈયે રતન માઈ રે રણુ જાનગરીના પીર હયા પરણવા રે વીરા રે વીરમદેવ પીર તમારી જાન મારે વીરા રે વીરમદેવ રામા તમારી જાન મારે એ હરગુજીને શણગાર
ઉમરકોટમાં આવી છે અને ઉમરકોટમાં હૈયે હયું દળાય એટલી મેદની છે, કારણ કે આખી દુનિયાને ખબર કે ઈશ્વર છે, આ ભગવાન છે, આ ઠાકર છે, પરણવા આવ્યા છે. હરભુજી હારવાર છે. હરભુજીને કહ્યું કે ભાઈ તમે હારે રહેજો. એ કે હાલો ગાડામાં બેહો. હરભુજી કે પણ ભાઈ તમે મશ્કરી ક્યાં કરો, ગાડાને બળદ તો છોડો. રામદેવજી કે પણ બેહત કરા ભાઈ તમે. હજી જ્યાં હરભુજી બળદ જોડ્યા વગરના ગાડામાં બેઠા, ગાડું એમને માલ્યું મંજીભાઈ એ રામા પીર બાપ, એ રામદેવજી ધણી બાપ, એમને બળદ વગરનું ગાડું આલ્યું. ધીમે 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 ઉમરકોટની અંદર બધાને ખબર પડી કે રામદેવ તો પીર છે બાપ, ઈશ્વર છે, ભગવાનનો અવતાર છે. એટલે ગામમાં ચણપણ વાતો થવા લાગી કે હાલો તો જમાઈની આપણે કઈ કસોટી કરીએ, ખાતરી કરીએ ભગવાન છે કે નહીં, નહીતર એને ભગવાન માને કોણ. એટલે બધા ખટપટિયા તો હોય જ તે. એક કામ કરું, મારા ઘરે મરી ગયેલી મીંદડી છે કે એ મીંદડી મરી ગયેલી છે, થાળમાં આવી રૂમાલ ઢાંકી અને આજ રામદેવજી પાસે લાવવામાં આવ્યા છે. અહીંયા ઉતારે બાપા બેઠા છે અને જ્યાં થાળ એમ કહેવાય કે આમ કરી આમ જ્યાં રૂમાલ લીધો કે તો મ્યાઉ મ્યાઉ કરતી મીંદડી દોડી અને ભાગી ગઈ છે. અને બધા આ રાજીના રેડ ગયા. રામદેવજી મહારાજ આવા તો અનેક પરચા છે બાપ. મરી ગયેલી બિલાડીને પણ સજીવન કરી. ધીમે 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 રામદેવજી મહારાજ આજ મનમાં વિચાર કરે છે. નેતલદેના મનમાં એમ હશે કે કોણ મારું માગું સ્વીકારશે, કોણ મારે. પણ અંતે આજ નેતલદેના હૈયામાં ટાઢક થઈ કે હવે મારા ઈશ્વર મારા માહિરે આવ્યા છે. એક વાત સમજી લેજો મારા બહેનો ભાઈઓ, લગ્ન આ ધરતી ઉપર ઉજવાય પણ લખાઈ જાય સ્વર્ગમાં. સ્વર્ગમાં જોડી બની જાય છે બાપ, એટલું યાદ રાખજો. હા, મેં હમણાં ન કીધું આટલા બધા માગામાં અહીંયા જ કેમ? નહીં ખડસલિયામાં, નહીં મોરબાગમાં. વિચાર તો કરો. નહીં ઠેઠ આપણે આમ ક્યાં ક્યાં નાળીએ ક્યાંય નહીં, અહીંયા જ કેમ બાપ? એનું કારણ કે આપણા લખાઈ ગયેલી વાત છે, સમજાઈ ગયેલી વાત છે. આજ માતા નેતલદે સોળે શણગાર સજી માયરામાં જોવે છે. અહીંયા બ્રાહ્મણ દેવતાઓ એટલો સરસવાનો શ્લોક બોલી, મંગલાષ્ટમ બોલી અને આજ માયરામાં કન્યા પધરાઓના આહવાન કરે છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણામ પૂર્ણસલે સમુદ્ર સહિતા કુર્વન્તુ મે મંગલમ. 8 શ્લોક બોલ્યા, 8 શ્લોક. 8 શ્લોક બોલી રામદેવજી મહારાજને કહ્યું કે હવે માયરે તૈયાર થાવ. અને ધીમે 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 ભગવાનનો વરઘોડો ઉમરકોટની બજારમાં નીકળ્યો છે. ઓહો, રામાયણમાં તો લખ્યું છે કે જેહી બરબાજી રામ અસવારા તે શારદુન બરનીને પારા. શારદાજીનું વર્ણન ન કરી શકે. અરે બધા લોકોની આંખમાં આમ એક ધારા પ્રેમના આંસુ આવે. વાહ વાહ, શું વરરાજો, શું એ અસવાર, શું એ. અને તમે જોજો વરરાજા જ્યારે વરરાજા હોય ને 3 દિવસ એને ભગવાન એવું રૂપ આપે. સાંજે ઘરે જાવ ને બેનો, લગ્નનો આલ્બમ કાઢીને જોજો, ઈ વખતનો જે રૂપ હોય ને અત્યારનો રૂપ કેટલો ફેર તમે જોજો. ભગવાન કુદરતી આપણે રૂપ આપે, કુદરતી આપે. આજ ભગવાન રામદેવજીનો આવું રૂપ જોઈ ઉમરકોટની બહેનો બધી આમ તાજુબ થઈ ગઈ. વાહ, શું નેતલદેહ પુણ્ય કર્યા હશે, શું એને. અને વાત સાચી છે, જો બેનો સારો પતિ મેળવવો હોય ને તો નાનપણમાં તપસ્યા કરો. પાર્વતી કેટલું તપ કર્યું? તો કે 4500 વર્ષ સુધી તપ કર્યું, ત્યારે શિવ જેવો પતિ મળ્યો. આપણને જગા ભગા મળે એનું કારણ જ આ છે. મોળાકતમાં ખારી ચિંકાઈ જાય બાપ.
એટલે ભોળા વ્રત બરાબર કરજો, વ્રતો કરજો. આ બહેનોના માટે પતિ જ મહત્વનું છે. આજ ઉમરકોટમાં ઘરે ઘરે વાતો થઈ રહી છે કે શું નેતલદેએ પુણ્ય કર્યા હશે, શું નેતલદેએ ગૌરીમાં પૂજા હશે, શું નેતલદેએ ભક્તિ કરી છે કે આવો વરાજો એને પ્રાપ્ત થયો. અને બેનો વાતી સાચી ને, આપણા ઘરે કિલો હોનું હોય, કદાચ રૂપાની થાળીમાં જમતા હો, ગાડી બંગલા મોટર હોય, બધું હોય, પણ ઘરવાળો ઢમક કરતો હોય તો શું મહત્વનું છે? પતિ જ મહત્વનો છે. બાપ અહીંયા નેતલદે આનંદપૂર્વક સોળે શણગાર સજી ભગવાન રામદેવજીને આજ સાસુમાં એ પહોંચ્યા છે. વરાજા તરીકે આપણે ઇન્ડિયા પિંડિયા નાખીએ છીએ. પૂર્વ દિશામાં ઇન્દ્રનો વાસ, પશ્ચિમ દિશામાં વરુણનો વાસ, ઉત્તર દિશામાં કુબેરનો વાસ અને દક્ષિણ દિશામાં યમનો વાસ. બેનો કેટલા પિંડિયા હોય છે? શેના શેના હોય છે? શેના શેના હોય છે? તેમ પોંખ્યા જ નથી કોઈને. 3 ચોખાના ને 3 ચોખાના, 2 ચોખાના 2 રાખના. સરસ, વાહ વાહ. આપણે ત્યાં યમને દક્ષિણ દિશામાં રાખનું, પશ્ચિમ દિશા વરુણને રાખનું, બાકી ઉત્તર દિશામાં કુબેરને અને ઇન્દ્રને ચોખાનું આપણે અર્પણ કરીએ છીએ. વરકન્યામાં કેટલી વૃત્તિ બદલેલી છે જોવા માટે સાપટીઓ બનાવી છે. એક કોડિયું નીચે, એક કોડિયું ઉપર, વચ્ચે સોપારીનો પૈસો મૂકીએ છીએ. ત્યારે વર અને કન્યા એમ કહે છે કે અમે ગમે એવા લોભમાં આવશું નહીં. એ ચાપટીઓ પર પગ મૂકી અને જાય છે. એવા માયરે આજ રામદેવજી પધાર્યા છે અને બે જાનડીઓ બહુ સરસવાના ગીતો ગાય છે. ઓ બાપ, જલ્દી પોંખો રે મારા વીરને, જલ્દી પોંખો રે. ભગવાન માયરે બેઠા છે અને હવે બ્રાહ્મણ દેવતાના મોઢામાં શબ્દ પડ્યો છે, મદન ફલ સાવધાન, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. બ્રાહ્મણોના મોઢામાંથી સ્વસ્તિ મંત્રો બોલ્યા છે અને ત્યાં તો સોળે શણગાર સજી માતાને તલદે આજ આવે છે માયરામાં. ઓઢી નવરંગ ચુંદડી પાય જાજર નો જણકાર, પાય જાજર નો જણકાર. માંડવા માયાવો મલકતા મલકતા. બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની. બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની. એ તોય બેનીને ઘર ચોળાનો છો, કોઈને પાણે ઘરનો છો. માંડવામાં આવો મલકતા મલકતા. ઓઢી નવરંગ સુંદડી પગમાં જાજરનો જણકાર, પગમાં જાજરનો જણકાર. આજ રામ આવો મલકતા મલકતા. માંડવામાં આવો. ભગવાનના ખભા ઉપર ઉપરણી નાખી અને માં નેતલદેના ચૂંદડી સાથે એના વ્રત બંધન કર્યા છે. એન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ, તેન ત્વામં બંધામી રક્ષે માચલ માચલ. હા, ઘણા ને ગોરદા ઢીલી ગાંઠ વાળે ને તે 2-3 વાર છૂટી જાય. 2-3 વાર ખડું થાય માનવું કે ઢીલી પડી ગઈ છે ગાંઠ. એટલે બરાબર ગોરદા ગાંઠ મારજો બાપુ. અત્યારના સમયમાં બહુ જરૂરી છે કે બરાબર ગાંઠ મારવાની, નહીતર ગમે એવી ગાંઠ મારે તોય તે હરકણા બધા પહેરે. અહીંયા પ્રેમ અને ભાવપૂર્વક રામદેવ પીર બાપાના ગળામાં વરમાળા નાખી છે. વરમાળાનો અર્થ એ છે કે બંનેનો આત્મા એક થવો જોઈએ. વરનો આત્મા અને કન્યાનો આત્મા બોલો ગળામાં જ તે આમ કડે નો બાંધે, નકર તો આમ બાંધી નો દે એકબીજા, પણ ગળામાં આમ કામ નાખી કયો છે.
ગળામાં નાખવાનો એ છે કે મારા મસ્તકના વિચારો તમારામાં, તમારા મસ્તકના વિચારો મારામાં થાય. એટલા માટે એટલે વ્રત બંધન કર્યા છે, વરમાળા પહેરાવી છે અને પ્રેમ ભાવપૂર્વક સોંઢા રાજાએ પોતાની દીકરીને શું ખામી રાખે, બાપ દેવામાં શું ખામી રાખે? આ દુનિયામાં ગરીબમાં ગરીબ બાપ હોય ને તો એ પોતાની દીકરીને જે પહોંચે એ કન્યાદાન આપે. તમારે કોઈને કન્યાદાન દેવું હોય તાત્કાલિક તો ચિંતા ન કરતા, તમારે એકાદી બુટી ખોલી નાખો. બીજું એકાદો વેડલો આપી દો તો હાલે, સમજ્યા? હા, તમતારે એકાદો જાડો સડો કાઢી નાખો ને તો હાલશે. તમતારે એ બધું આપણા મંદિરમાં રહેવાનું છે. આ સોંઢા રાજાએ પોતાના દીકરીના જમણા પગનો અંગૂઠો ધોયો. નારાયણ સ્વરૂપ એ જમાઈને સમજી આચમન કર્યું. એના અંગૂઠાનું પાણી ધોઈ અને 3 વખત પીધું. વિચાર તો કરો એ જમાઈની કેટલી કિંમત હશે કે એના સસરા 3 વખત પાણી પીવે, એનો અંગૂઠો ધોઈ. ઈ જ જમાઈ જમ થઈ જાય. બોલો, ઈ જ જમાઈ જમ થઈ જાય. એટલે હે જમાયો, તમારા અંગૂઠા તમારા સસરાએ ધોયા છે, એની જરાક લાજ રાખજો. આપણે બધા જમાઈમાં આવી જાય હો ભાઈ, બધા જેના જેના અંગૂઠા ધોયા ને એ જરાક સસરાની લાજ રાખજો, એનું ધ્યાન રાખજો બાપ. આ સોંઢા રાજાએ પ્રેમ ભાવપૂર્વક સોનાનું દાન, રૂપાનું દાન, ગાયોનું દાન, વસ્ત્રનું દાન એટલું બધું આપ્યું કે ન પૂછો વાત. સીતાજીને કેટલો કરિયર આપ્યો ખબર? 25 લાખ તો ઘોડા આપ્યા. હા, 25,000 તો રથ આપ્યા, 10,000 હાથી આપ્યા. દેવકીજીને કરિયાવરમાં કેટલું આપ્યું હતું? કંસ રાજાને એને 400 હાથી આપ્યા હતા, 1800 દાસીઓ આપી હતી બાપ. ગાયો ભેંસો વસ્ત્ર આપણ તો જુદું, એમ સામાન્ય બાપ પણ પોતાની દીકરીને કરિયાવર કન્યાદાન કરે છે. આવો હવે બ્રાહ્મણ દેવતાએ અગ્નિ પ્રગટાવ્યો અને અગ્નિ પ્રગટાવતાની સાથે હે શ્રોતાજનો, રામદેવ પીર બાપા અને માતા નેતલદે, અને જ્યાં ભગવાન રામદેવજી મહારાજનો હાથ અને માતા નેતલદેનો હાથ હસ્તમેળાપ થયો, ત્યાં તો 16 કળાએ માતાજીનું રૂપના અવતાર. બોલ રામદેવજી મહારાજની. સાક્ષાત લક્ષ્મી ને નારાયણ, સાક્ષાત કૃષ્ણ રૂક્ષ્મણી એ 16 કળાએ ખીલી ગયા. તમામ વાંક જે કાંઈ હતા, કદરૂપા હતા, એ બધા જ મટી ગયા અને રૂપના અવતાર બની ગયા છે બાપ. રૂપના અવતાર. હવે ધીમે ધીમે રામદેવજી મહારાજ ઉભા થયા છે. માતા નેતલદેનો હાથ હાથમાં લીધો અને અગ્નિની સાક્ષીએ પેલું મંગળ વર્તાય છે. આ મંગળમાં બધાએ દાન આપવાનું છે હો ભાઈ. કોઈ પણ ઘર બાકી રહે નહીં, કોઈ પણ બેન દીકરી બાકી રહે નહીં, કોઈ પણ ભાઈ બાકી રહે, વડીલ બાકી ન રહે. આપણે યથાશક્તિ, આજે ચૈત્રી પૂનમ છે તો દાન આપવાનું છે. આવો પેલું મંગળ. પેલા રે પેલા આજ મંગલિયા વરદાય, પેલા રે મંગલ આજ સેના તે દાન દેવાય. પેલા રે મંગલ આજ ભૂમિના દાન દેવાય. પેલા રે મંગલ આજ ભૂમિના દાન દેવાય. એ દાન રે દેશે આજ સોઢારાય દેવારાય. દાન રે લેશે આજ અજમલ રાઈ ના કુમાર. અજમલ રાજા ના કુમાર. એ આવી રી
અહીંયા રામદેવજી બાપાના લગ્નની અંદર 201 રૂપિયા રામ વરસાવે છે. બોલીએ રામદેવજી મહારાજની. યથાશક્તિ આપણે સૌએ રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થઈ રહ્યું છે. ભાઈઓ તથા બહેનોને જે કાંઈ કન્યાદાનમાં દેવું હોય તે દઈ શકાય છે. 101 રૂપિયા બહેનો તરફથી કન્યાદાનમાં આવે છે. 50 રૂપિયા અમારે માલધારી એમના તરફથી 50 રૂપિયા રામ ભરોસ આવે છે. 125 રૂપિયા પહેલા મંગળની અંદર અમારે લાલાભાઈ ભટ્ટી તેમના તરફથી 125 રૂપિયા પહેલા મંગળની અંદર કન્યાદાનમાં આવે છે. 101 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. બેનો માતાઓ કોઈ ખળભળતા નહીં, ભગવાનના લગ્ન 201 રૂપિયા રામ ભરોસ આવે છે. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ બાપ. આપણે ભાઈઓ બહેનોમાં જોડી ફેરવશું, બરાબર? બધા ઊભા ન થઈ શકે, આવી ન શકે તો જોડી ફેરવી અને બધા એમાં કન્યાદાનનો આપણે લાભ લઈશું વાલા, બરાબર? યથાશક્તિ 301 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. 50 રૂપિયા રામ ભરોસ આવે છે. 20 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. વાહ. અહીંયા આપણે હવે બીજું મંગળ આગળ વર્તાવીએ અને રામદેવપીર મહારાજ આજે બીજા મંગળમાં પગલા ભરે છે. અગ્નિદેવ પ્રગટેલો છે, આહુતિએ પાણી છે, જવતલ હોમાણા છે, સાજન વાજન સરસ મજાના ગીતો ગાય છે અને હવે રામદેવજી મહારાજના બીજું ફેરો ફરે છે. બાપ જય હો. રામદેવજી બાપાનું બીજું મંગળ વર્તાય છે. પણ બીજા મંગળ ત્યારે કેવા હતા? જય હો. એ માંડવામાં બીજા મંગળ વર્તાવ જોરે. હે બીજા મંગળ સેનાથ દાન દેવાય જય હો. માંડવડામાં બીજું મંગળ વર્તાવજો રે. એ બીજે મંગળ સેનાથી દાન દેવા. જય હો. એ માંડવામાં બીજા મંગળ વર્તાવ જોરે. બીજા મંગળ બીજા રે મંગળ સોનાના દાન દેવાય જી રે. હે દાન દેજે સોના દેવારાય જય હો. માંડવડામાં બીજું મંગળ વર્તાવજો રે. એ દાન લેશે અજમલ રાયના કુમાર. એ દાન લેશે અજમલ રાયના કુમાર. આવી રીતે બીજા મંગળ વર્તાવ જોરે. સાલો ને સખીઓ સાંભળ્યો વરસવા જાય. જય હો. હે
આવી રીતે બીજું મંગળ પૂરું, બીજું મંગળ પૂરું, બીજું મંગળ પૂરું થાય રે. બીજા મંગળમાં સોનાના દાન દેવાય છે. આજ ઉમરકોટના રાજા સોંઢાએ અનેક પ્રકારના ઘરેણાઓ, વસ્ત્ર, આભૂષણો પોતાની દીકરીને કન્યાદાનમાં આપ્યા છે. સૌની વચ્ચે બાપાએ આ ચમત્કાર આપ્યો. સૌથી પહેલા બળદ વગરનું ગાડું ચલાવ્યું, બીજો મરેલી મીંદડીને જીવતી કરી, ત્રીજો નેતલદેના રૂપ સંવાર્યા. આ જોયું અને આખી સમાજ, આખી દુનિયા આમ તાજુબ પોકારી ગઈ છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. અને ધીમે ધીમે આખો જન્મેદની રામાપીર બાપાના નેતલદેના દર્શન કરી ધન્ય થાય છે અને પોતાના હાથથી જે બને પ્રેમથી દાન આપે છે. બાપ દાન. અને આજે તો બહુ સારો દિવસ, ચૈત્રી પૂનમ, શનિવાર, હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ અને એમાંય રામદેવજી મહારાજના લગ્ન. બરાબર. આવો પ્રેમ ને ભાવપૂર્વક જોડી ફરે છે. યથાશક્તિ દાન આપજો. આગળ વધીએ. બરાબર. આયા 251 રૂપિયા બાપા સીતારામ ભરોસે આવે છે અને 101 રૂપિયા જયંતિભાઈ મોહનભાઈ બારિયા એમના તરફથી આવે છે. 125 રૂપિયા અમારે લાલાભાઈ ભરતભાઈ ભટ્ટી તેમના તરફથી બીજા મંગળની અંદર પણ 125 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 150 રૂપિયા રામ ભરોસે આવે છે. 301 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. વાહ વાહ વાહ. જય હો. 380 રૂપિયા ભાઈઓ અને બહેનો એમના તરફથી 381 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. વાહ વાહ વાહ. 425 રૂપિયા ભાઈઓ અને બહેનો તેમના તરફથી 425 રૂપિયા અહીંયા ભેટ આવે છે. વાહ. આરતી પ્રસાદ લઈને જાજો બાપ બધા. થોડી જ વારમાં હવે બાપાના લગ્ન પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ. બરાબર. 151 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. આવી રીતે રામદેવજી બાપાના 2 મંગળ વર્તાણા છે અને ત્રીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. જય હો. પણ ત્રીજા મંગળ ત્યારે કેવા હતા?
કનની સાક્ષી ફેરા જોને ભરાય છે. અહીંયા રામદેવગીરી બાપાના 3 મંગળ પૂરા થયા છે. 3 મંગળ પૂરા થતાની સાથે આ બાજુ